સંદેશમાંથી વાંચન, 6થો અધ્યાય, કલમ 34 થી 44. કિનારે ઉતરતા જ ઈશુએ મોટી મેદની જોઈ. લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દરાઈથી ભરાઈ આવ્યું, અને તેઓ તેમને ઘણો ઉપદેશ આપવા લાગ્યા. દિવસ પૂરો થવા આવ્યો એટલે શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું, આ તો ઉજ્જળ જગ્યા છે, અને દિવસ પૂરો થવા આવ્યો છે, એટલે આપ લોકોને વિદાય કરી દો, જેથી તેઓ આસપાસના ગામડામાં અને મુવાડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ સામેથી કહ્યું, તમે જ એ લોકોને કંઈ ખાવાનું આપો. ત્યારે શિષ્યોએ કહ્યું, એટલે શું અમે જઈને 200 રૂપિયા મોહરના રોટલા લઈ આવીએ અને એ લોકોને ખવડાવીએ? ઈસુએ કહ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? જાઓ, જોઈ આવો. તેઓએ તપાસ કરીને કહ્યું, 5 અને 2 મચ્છી. ઈસુએ તેમને લોકોને જુદી જુદી પંગતમાં લીલા ઘાસ ઉપર બેસાડવાનું કહ્યું, અને તે લોકો 50-50 અને 100-100 વ્યવસ્થિત જૂથોમાં ગોઠવાઈ ગયા. ત્યાર પછી રોટલા અને 2 મછલી લઈને આકાશ તરફ જોઈ ઈસુએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી રોટલાના ટુકડા કરી તેમને વહેંચવા માટે શિષ્યોને આપ્યા, અને 2 મચ્છી પર તેમણે સૌને વહેંચવાની દીધી. બધાએ ધરાઈને ખાધું, અને વધેલા ટુકડા અને મચ્છી ભેગા કર્યા તો 12 ટોપલા ભરાયા. રોટલા ખાનારામાં 5000 તો પુરુષો હતા. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. જઈશું વાલા ધર્મજનો, ઘણી વખત આપણી પાસે કોઈ પણ વ્યક્તિ આવીને સલાહ માંગી હશે, કદાચ આપણો સમય માંગ્યો હશે કે આપણી પાસેથી મદદ માંગી હશે, અને કદાચ ઘણી વખત આપણો જવાબ એવો હશે કે અત્યારે મારી પાસે સમય નથી, કે અત્યારે મારી પાસે આ વસ્તુ નથી, કે પછી આપણે કહેતા હોય કે આઈ વિલ બી નોટ અવેલેબલ. આજે શિષ્યો પણ કંઈક આવો જ પ્રશ્ન પૂછે છે ઈસુને. એટલે એવું કે અમે 200 રૂપિયા મોહરની વસ્તુઓ લાવીને એમને ખવડાવીએ? અને ઈસુ કહે છે કે જાઓ, તમારી પાસે જે હોય એ લઈ આવો. અને કહે છે 2 મચ્છી ને 5 રોટલા. અર્થાત એમને એવું લાગે છે કે આટલું પૂરતું નથી. મારા વાલા ધર્મજનો, આપણે પણ આજના સમયમાં આપણી પાસે જે છે એ પ્રભુને આપતા નથી. અર્થાત પ્રભુ દ્વારા જે આપણને મળ્યું છે એ જ વસ્તુ આપણે પ્રભુને આપતા નથી. એ આપણો થોડો સમય, એ આપણી થોડી આવડતો, કે પછી આપણું બીજાના જીવનમાં જે મુશ્કેલીઓ ચાલે છે એને હળ કરવા માટેનો આપણો સમય, આપણી હાજરી, એ આપણે પૂરું પાડતા નથી. અને માત્ર એ 5 રોટલા ને 2 મચ્છી લઈને પ્રભુ ઈશ્વરનો આભાર માને છે, અને ત્યાં બેઠેલા બધા જ માણસોને જમાડે છે. અર્થાત આપણી નાનામાં નાની ભેટ, ઈશ્વરને આપેલી ભેટ, એ ઈશ્વર માટે ઘણી મોટી છે અને પૂરતી છે. ચમત્કાર ત્યારે જ થયો જ્યારે શિષ્યોએ એ રોટલાને મચ્છી આપી. અર્થાત ઈશ્વર આપણી રાહ જુએ છે. એમણે આપેલા આવડતો, એમણે આપેલી તાલંતો, બધું જ એ કાઢવાનો પ્રયત્ન કરે છે કે તમે મને તાલંતો આપો, એ આવડતો મારા માટે વાપરો, તો હું તમારા ભર્યા ભંડાર રાખીશ, હું તમને સફળતા આપીશ, હું તમને આનંદ આપીશ. અને ઈસુનું હૃદય દયાથી ભરાઈ આવે છે, કારણ એ માણસો માત્ર અન્નના ભૂખ્યા નહોતા, એ ભૂખ્યા હતા દિશાના. એમને સાચી દિશા નહોતી મળતી, એમને સાચો પ્રેમ નહોતો મળતો, અને ત્યાં પ્રભુ એમને પ્રેમથી ભરે છે, સાચી દિશાથી ભરે છે, અને ઉપદેશથી ભરે છે. ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ કે એવા ચમત્કાર આપણા જીવનમાં પણ થાય, અને હા, ચોક્કસ આપણને મળેલી આવડતો અને તાલંતો આપણે પ્રભુ માટે ઉપયોગ કરીએ. જય ઈસુ.